રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં મિત્રો સ્વાગત છે. ને આપણે જો આજ છે ને આ બધું છે ને જ્યાં ટેકો દઈ બાયું ને, અને જો આજે વળી કંઈક છે ને કહાયું અલગ પ્રકારનું છે વાતાવરણ. કારણ કે માંડવી ઢાંકવાનો ઓલો શું કે ઉપાડવાનું થાય ને ઢોકળું જેમ જેમ આવે એમ થોડો હા ખતરો વધતો જાય. બાયું જો ભરત ચિત્ર છે ને. જય શ્રી કૃષ્ણ. હા ચાલુ. હવે આ ડોલું બધું જો સાચવવું. જો ડોલું કેટલું બધું ઓઇલ બદલાવી નાખ્યું ટ્રેક્ટરમાં. સનેડાનું એક સનેડાની છે કેસ્ટ્રોલની. આ રક્ષક આઈસર ટ્રેક્ટરની ને ઓલી જોન્ડિયરની. હાલો આ બધું છે ને હારવું. તો શું હાલે છે આ? વાહ ભાઈ વાહ, ઘટે નહીં. તુરુ તુરુ હે યોધાપણાનો કલર જેવો થાય. એટલે કલર છે બહુ મસ્ત કલર છે. અને કેવું કેવો પ્રકાર કેવો થાય જો હાસલા જેવો. જોતા હાથ ભરાય હાસલા આવો કલર છે અસર. વાહ ભાઈ વાહ, ગણ બહુ કર્યો. હાથ ફેર્યા મારા પછી ખાવ. મારે હાલે છે જો ગાડીને છે ને કટાણી અમુક જગ્યાએ ત્યાં જો સ્પ્રે મારવાનો હાલે છે. બરાબર, જરા જરા સ્પ્રે લાગે ને તો થઈ જાય. કારણ કે અમારે છે ને મિત્રો પાણીનું હાલવાનું બહુ, ગાડી કટાય બહુ, એને કારણે. જો આ શિકાર કરે અટાણે મહારાજમાં બેઠું બેઠું આખી રાત બે હે અચક શિકારી બહુ છે. અને જો કીર્તન હાલે છે જેથી ને એકાદરા કીર્તન છે ને નાખીને આપણે છે ને આજ ગાડી સર્વિસ કરી અને જો કલર બલર મારી અને નવી બનાવી દીધી ભમરા જેવી. ઘટે જ નહીં. અમારે મિત્રો પાણી બહુ લાગે. જો જેથી ક્યાં ઝાડવું ઉગેલું ગેંડાનું ફૂલ સારું. હાલો છે ને વેરું પણ કરી લઈએ આપણે, પછી છે ને ઓરા બનાવવા. તો અહીંયા હે ને ઓરાની તૈયારી હાલે છે. આજ તો ઓરા બનાવવા છે માંડવીના. પેલા ડેડવા તોડી નાખે પછી થાય. બરાબર, આવું છે કે મિત્રો ફાલ આપણે 20 નંબર છે. આમ બરાબર, શેઠ સુધી દેડવા હોય ને તે અહીંયા અહીં દેખાય નહીં એટલામાં થળીઓ ફાલ અમે 20 નંબરમાં થળીઓ જ લાગે હતો. પછી ક્રાંતિ 93 હોય ને હા ઈ એટલામાં જ હોય. જો આમાં ઈ બીટી 32 ને 39 માં હાવ થળીઓ થાય. ખાવાની બહુ મજા ના આવે. બીટી 32 ને 39 છે ને તો કડવી બહુ થાય. ઈ બધી માંડવી હરખી જ હોય. હરખી ના હોય. 39 બીટી 32 કોક દેડો જોતા ખાધી. આ 20 નંબર જેવી મીઠી જ ના હોય માંડવી. 20 નંબર ને દેહી અત્યારનો જૂનાગઢ અગિયાર નીકળી છે ને બહુ જોરદાર મીઠી. ખાવાનું ગોળા ખાવાનું બહુ મજા આવે. હાલો આપણે છે ને દેડવા લેવો જોઈએ ને ડૂચો ગોતવો જો હે ને પછી એમાં તો જો ખાવા બેસી ગયા હે બધા. અને હું મારમાં અહીં આવી છે હવે ભાડામાં નખાઈ ગઈ. મારા બાપને તો ખાવાનું ચાલુ થઈ ગયું છે. આજે હું બન્યું ખબર? દહીંનું રાયતું. દહીંનું રાયતું નહીં ને દહીં વખરી. દહીં રાયતું હોટલમાં દહીં રાયતું ગયા. હા, અને આ છે ને દહીં વખલી આ દહીં ગાયનું હોય ને એટલે થોડુંક છે ને આમ આછા જેવી લાગે. એમાં આ દહીં રાયતું હોય બાજરાનો રોટલો વડામાં જે ચોરીને ખાવ એટલે ઓર મજા આવે. મારા માઈ જો આવી ગયા અને મીંદડા બેઠા છે. એને બટકું રોટલાનું નાખી રાખ્યું ને રોટલીનું એક આંધી કોમ ને એક ઊની કોમ તઈ ખાવા દે. મીનુ એમાં કઈ નથી. હાલો હવે વિયારો કરી નાખી અને પછી આપણે ઓરાનો પ્રોગ્રામ બનાવવાનો છે. અહીંયા જો મારા બાપે બધું તૈયારતા કરી લીધું છે. ખાઈ લઈને વિયારો કરી લઈને પછી કર્યું. ચાલુ થઈ ગયા છે ઓરા બનાવવાના. બરાબર, મારાથી તાપ નથી જેથી કરે જો તાપ હોય. બરાબર, જરાક હલગવા દે બાપ, જરાક હલગે તો થાય ને. અટાણી છે ને આ ચોમાસું ગયું ને એટલે ઘાર વાળો છે બધા ઓગઠ ને એટલે થઈ જાય ધીરે થાય. જો હલગું તા ખરું, જરાક છે ને ઘાર વાળું પડે, સેજ ઘાર વાળું પડે. હમું નમું કા ખોટી લઈ લી જેઠી થઈ જાય ને એટલે રેડી થઈ જાય.
એ ઊંચો જ હોય યતા ધુવાડો પણ થયો રે પણ ગળગોટ ચડી ગયો ધુવાડોનો. પાછું શું થાય કે ઓરા આ વાર લાગે ને એ જરવાય નહીં. આમ આમાં મોઈ આવી જાય ને પછી ના જશે કહું તાત્કાલિક થાય ને એવું થાય ટૂંકમાં. અને પ્રાગવડમાં જો ગયો ને ધુવાડો એટલે મેળ આવી ગયો. મચ્છરિયા બધા ભાગી જવાના યત્તા ન કરો ધુવાળો ગયો. અરે પણ તો અહીંયા આવે છે ને થોડુંક જ રહ્યું છે પણ મારા બાપ તાપ કરે છે હવે અને એ બધું વડા થયા ને બહુ ધુવાડા છે. ઓરા બરી ના જાય તો સારું. બરે તા નહીં રેડી લ્યો થોડુંક રહ્યું હવે તા. રેડી થોડોક કરી નાખો એટલે રેડી બાપ. સારું સારું મિત્રો જો ઓરા બની ગયા કમ્પ્લીટ હો. હાલો તો મારા બાપના જો ચાલુ થઈ ગયા છે અને હજી તો ઉમાંથી ગોતવાના રહી ગયા પાણી કે ગરમ હેતી પછી વીણી કે. અને હાલો બધાય જેને ખાવા હોય એને ઠરવાતા દિયો. દાંત છે ને દાંત ને પૂરું કરી દી. હા અને અસલ હે ને હેકાઈ ગયા છે. હાલો ખાવા માંડી બધાય. આવી જાવ બધાય. તો બધાય દેવા માંડ્યા. ખાવા માંડો બીજું હું ખાધા ઉપર 5-6 વાગે બનાવે ગોરા. હા અમુક બરી ગયા. હા સારું મિત્રો જો યારું કરી લીધા ને એને માથે ઓરાય ખાઈ લીધા. અને જેથી એક જો હોય એ ખાઈ તો ધીરે ધીરે બરાબર. અમે બધા થરું કરી અને ખાઈ લીધા પૂરા બરાબર. તો સારું આજનો વિડીયો પૂરો કરી કાલના નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.